નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ યુનિટ 2ની એક્ટિવિટી 8 સુધી આપણે શીખી ગયા. ધ બબુલ ટ્રી ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. તો હવે આજે આપણે એક્ટિવિટી 8E થી શરૂઆત કરીએ. વર્ક ઇન પેર્સ, રીડ ધ લેસન, એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ. બરાબર, આપણે જે અહીંયા પાઠ આપેલ છે તેની ઘટનાઓ અહીં આડાવડી દર્શાવેલી છે, તો આપણે એને ક્રમ મુજબ ગોઠવવાની છે. બરાબર, તો પહેલું કયું આવશે આમાંથી? ઉપરથી જે ફોર્થ છે એ ફર્સ્ટ આવશે. વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. સેકન્ડ આવશે છેલ્લેથી બીજું, વનદેવી અપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી. થર્ડ આવશે એના પછીનું જ, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ફોર્થ આવશે, ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. પાંચમું વાક્ય આવશે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. છઠ્ઠું આવશે, all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. સાતમું આવશે ઉપરથી બીજા નંબરનું, next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. આઠમું આવશે, the goats ate up all the leaves of the bubble tree. નવમું આવશે, The Vandevi gave back small green leaves and thorns to bubble tree. અને લાસ્ટ આવશે, The bubble tree stood happily in its evergreen dress. બરાબર, ત્યાર પછી એક્ટિવિટી F જોઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. પાઠ મુજબ આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? બબુલ ટ્રી પાસે શું હતું? આન્સર આવશે, ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, લોંગ એન્ડ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ લીફ ટેલ. બરાબર. સેકન્ડ, હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ અધર ટ્રીઝ? બાવળનું ઝાડ છે એ બીજા ઝાડ કરતાં કેવી રીતે અલગ પડે છે? તો આપણને ખબર છે કે તેના પાંદડા ખૂબ જ નાના અને અનએટ્રેક્ટિવ હતા, એટલા માટે તે બધાથી અલગ પડતું હતું. તો એમાં આવશે આન્સર, ધ બબુલ ટ્રી હેડ વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ. ધે આર નોટ ક્યુટ લાઇક અધર ટ્રીઝ. અને ખાસ કરીને તેના મોટા કાંટા. થર્ડ ક્વેશ્ચન, ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર 3 kinds ઓફ લીવ્સ. લિસ્ટ ધેમ. હવે બાવળનું ઝાડ જે વનદેવી પાસેથી 3 પ્રકારના વરદાન માંગે છે, એમાંથી કેવા કેવા પાંદડા માંગે છે 3 પ્રકારના, એનું આપણે અહીંયા લિસ્ટ બનાવવાનું છે. તો પહેલું કયું માંગે છે વરદાન? તો કે ગોલ્ડન લીવ્સનું. બરાબર. પછી બીજું વરદાન કેવા પાંદડાઓનું માંગે છે? તો કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. બરાબર. અને થર્ડ વરદાન કયું માંગે છે વનદેવી પાસે? તો કે બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, નાના અને કુમળા પાન. ફોર્થ ક્વેશ્ચન, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ. અહીં કારણ દર્શાવવાનું છે આપણે કે બાવળના ઝાડની ખુશી લાંબા સમય સુધી કેવી રીતે ટકી ના રહી. બરાબર છે. તો શું થયું હતું? ગોલ્ડન લીવ્સ તો એમને વરદાનમાં મળી ગયા હતા, છતાં પણ શું થયું કે એની ખુશી જાજો ટાઈમ ટકી ના શકી? તો બીકોઝ સમ પીપલ સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. થોડા માણસો આવ્યા, એના પાંદડાઓ ખેંચીને લઈ ગયા. બરાબર. ફિફ્થ વન,
હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન ટુ ધ ગ્લાસ લીવ્સ? બાવળનું ઝાડ છે બરાબર, એ કાચના પાંદડામાં કેવી રીતના ફેરવાઈ ગયું? તો વનદેવી જે પોતાની મેજિક સ્ટિક વડે તેને ટચ કરે એના થડને અને ગ્લાસ લીવ્સમાં ફેરવાઈ જાય છે. તો પાંચમાનો આન્સર શું આવશે કે ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વિથ હર મેજિક સ્ટિક એન્ડ ઇટ્સ લીવ્સ ટર્ન ઇન ટુ ગ્લાસ લીવ. 6.1 વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ? ખરેખર બાવળનું ઝાડ ક્યારે ખુશ અને સંતુષ્ટ થાય છે? હેપી એન્ડ કન્ટેન્ટેડ એટલે ખુશ અને સંતુષ્ટ. તો તેને પાછા પોતાના ઓરિજિનલ પાંદડાઓ મળી જાય છે ત્યારે અને કાંટા મળી જાય છે ત્યારે જ તે ખુશ થાય છે. તેનો આન્સર આવશે ધ બબુલ ટ્રી બીકેમ રિયલી હેપી એન્ડ કન્ટેન્ટેડ વેન ઇટ ગોટ ઇટ્સ ઓરિજિનલ ગ્રીન લીવ્સ એન્ડ વ્હાઇટ thorns. 7th one, what was the bubbles last request to વનદેવી? બબુલ ટ્રીની છેલ્લી ઈચ્છા કઈ હતી? બરાબર, તો બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ બીકમ ઓરિજિનલ બબુલ ટ્રી. પોતે જે પહેલાંનું પોતે બાવળનું ઝાડ જેવું હતું એવું જ એને પાછું બની જવું હતું, એ તેની લાસ્ટ ઈચ્છા હતી. 6th one, what will you ask for if વનદેવી comes to you? જો અહીંયા શું ક્વેશ્ચન છે કે જો તમે એવું વિચારો કે તમારી સામે વનદેવી અચાનક આવી જાય અને તમને વિશ માંગવાનું કહે તો તમે શું માંગો? બરાબર છે, તો તમે અહીંયા આન્સર શું લખી શકો? ઇફ વનદેવી કમ્સ ટુ મી આઈ વિલ આસ્ક હર ટુ મેક મી. તમારે પછી જે બનવું હોય, તમારે જે ઈચ્છા હોય તે તમે અહીંયા લખી શકો. બરાબર છે, ધારો કે મારે એક સુંદર પતંગિયું બનવું છે તો હું શું લખું? ઇફ વનદેવી કમ્સ ટુ મી આઈ વિલ આસ્ક હર ટુ મેક મી અ બ્યુટિફુલ બટરફ્લાય. બરાબર.